વેના ગરબામાં જ આ વિવાદ સર્જાયો છે. તો અમારી સાથે ભાવિન વ્યાસ એડવોકેટ જોડાઈ ગયા છે. ભાવિનભાઈ, આપનું સ્વાગત છે. ભાવિનભાઈ, ગરબાની જે ગરિમા છે ને લાંછન લગાડતી આ ઘટનાઓ બિલકુલ સાંખી ન લેવાય. આપના દ્વારા પણ એક અરજી કરવામાં આવી છે. ગઈકાલે આ વિડીયો બહાર આવતા સમગ્ર વિશ્વમાં વાયરલ થયો. લોકોના દેશ વિદેશથી ફોન આવવા માંડે કે આ ગુજરાતની અસ્મિતા અને વડોદરાના સંસ્કાર પર લાંછન લાગે તેવી ઘટના છે. તો તમારા શહેરમાં કોઈ ફરિયાદ કરે એવું નથી, એટલે પછી મારે ફરિયાદ કરવા અટલાદરા પોલીસ સ્ટેશન જવું પડ્યું. BNS ની કલમ 296 અને BNS ની કલમ 353 મુજબ ગુનો દાખલ થાય તેવી મેં માંગ કરી હતી. NRI દંપતી હતું એટલે માફી માંગીને જવા દીધું. પરંતુ આજે તો પોક્સો જેવા ગંભીર ગુનાનો આરોપી કે પોક્સોની સજા 20 વર્ષ છે, એટલો ગંભીર ગુનો છે આ દેશમાં પોક્સો કે જેમાં ઓછામાં ઓછી સજા જ 20 વર્ષથી શરૂ થાય છે, એવા ગંભીર ગુનાનો આરોપી કે જે હિન્દુ નથી. એક તો આપણે ધર્મની વાત કરીએ અને માતાજીની આરાધના સાથે કોઈ લેવા દેવા નથી. આવા ગુના કરવા માટે જે પાસ કરાવવા ગયો અને એને પાસ કેવી રીતે આપ્યો. પ્લસ મેં 2 મહિના પહેલા યુનાઇટેડ વે અને અન્ય આયોજકોને કીધું હતું કે લોકોના પ્રોફાઇલ ચેક કરીને પાસ ઇસ્યુ કરો કે ગુનાહિત માનસિકતા નથી ધરાવતા ને. 2 વર્ષ પહેલા સિગરેટનો મુદ્દો પણ આવ્યો હતો અને મેં ધરપકડ કરાવી હતી એક યુવતીની યુનાઇટેડ વેમાં જ. એટલે આ વર્ષે બદનામી ના થાય શહેરની, એટલે મેં કીધું હતું. તેમ છતાં પણ તમે જે વ્યક્તિ તો જે રીતે એડવોકેટ દ્વારા એક અરજી કરવામાં આવી છે, બિલકુલ આજે ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને પાસ ઇસ્યુ કરવામાં આવ્યા અને આવા ગંભીર ગુનાના આરોપી અશ્લીલ હરકતો કરે છે, ચુંબન કરે છે. અને બીજી વાત કે ચુંબન કરતા જામીન પર મુક્ત છે, જામીનની શરતોનો ભંગ કર્યો છે કે બીજો ગુનો નહીં કરવો. એને ધાર્મિક લાગણી દુભાવી છે, છેતરપિંડી કરી છે અને અશ્લીલ ચેન ચાળા કર્યા છે. કારણ કે ગરબા માં અંબાના ગરબાની આરાધનામાં આ વ્યક્તિને તો કોઈ લેવા દેવા નથી. એટલે કયા આશયથી અને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો, ફેમસ થવા માટે, અશ્લીલ ચેન ચાળા કરવા માટે કે હિન્દુ સંસ્કૃતિને નીચી દેખાડવા માટે, એની તપાસ થવી જોઈએ. તપાસ અધિકારી પોક્સોના જે છે એ કોર્ટમાં રિપોર્ટ કરે અને એની જામીનની શરતોનો ભંગ બદલ એને ફરીથી જેલમાં નાખવો જોઈએ તેવી મારી માંગ છે. કારણ કે આ દુષ્કર્મ અને 15 વર્ષની સગીરાનો દુષ્કર્મી છે. આવા વ્યક્તિને સાથી ના લેવાય. વડોદરા પોલીસ સક્ષમ છે. આવા લોકો સામે જો ગુના દાખલ નહીં કરે તો આજે 4થો દિવસ છે, 5મો 6થો બનાવ આવી ગયો છે. આવા ને આવા ચુંબનો કરતા રહેશે. લક્ષ્મી વિલાસ પેલેસનો પણ અત્યારે એક વિડીયો આવ્યો છે, એમાં પણ આવી અશ્લીલ હરકતો અને ચુંબન કરતા યુગલનો વિડીયો મારી પાસે આવ્યો છે. તો શું આ વડોદરાની સંસ્કારિતાને લાંછન નથી લાગતું? ગુજરાતની અસ્મિતાને લાંછન નથી લાગતું? શું કરી રહ્યા છે આયોજકો? માત્ર પૈસા ઉઘરાવી રહ્યા છે કે માતાજીની આરાધના માટે આ ગરબા કરી રહ્યા છે એ ખબર નથી પડતી. બિલકુલ ભાવિનભાઈ, અહીંયા એક સ્પષ્ટતા જરૂરી છે. આપે અગાઉના વિડીયો બાબતે અરજી કરી હતી, પરંતુ ફરી એક વખત આ પ્રકારની ઘટના બની છે, પણ એ દુષ્કર્મનો આરોપી છે. તો આપના દ્વારા અરજીમાં શું આ વિડીયોને લઈને, આ બાબતને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મેડમ મેં ગઈકાલે જે અરજી કરીને એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ યુગલ સામે ગુનાહિત પગલા લો, પરંતુ નીચેની લાઈનમાં એવું લખ્યું છે કે છેલ્લા 4 દિવસના પાર્કિંગના અને ગ્રાઉન્ડના CCTV પોલીસ તપાસ કરશે તો 50 થી 100 થી વધુ યુગલના આવા અશ્લીલ વિડીયો બહાર આવે તેવી શક્યતા છે. મારી અરજી પોલીસ સ્ટેશનમાં પડી છે. આ ગઈકાલે આ વસ્તુની શંકા મેં જાહેર કરી હતી. મારી પાસે તો બાતમી હતી પણ પુરાવા વગર હું ના લખું, એટલે મેં એવું લખ્યું કે 4 દિવસના CCTV તપાસશો તો અન્ય યુગલો અને પાર્કિંગના CCTVમાં અભદ્ર હરકતો વાળા યુગલોના પણ બહાર આવે અને જેના બહાર આવે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરો. એ મારી ગઈકાલની અરજીમાં જ લખેલું છે સાહેબ. એટલે મને તો ખબર હતી, એટલે જ મેં લખ્યું હતું. બિલકુલ ભાવિનભાઈ, ગુજરાતની અસ્મિતાને બચાવવા માટે આપ દ્વારા પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જો આપની અરજીને બેધ્યાન કરવામાં આવે તો ગુજરાતની અસ્મિતાને બચાવવા માટે આપ કેવા પગલાં લેશો? હું માત્ર 1 મહિનો કાયદાની પ્રક્રિયા છે એટલે રાહ જોવાનો છું. 1 મહિનામાં કોઈ પગલા નહીં લીધા અને હું તો આ યુગલ પાસે માફી માંગાવીને એમને ઓસ્ટ્રેલિયા જવાનું પણ કરી આપ્યું છે ને, એની મને ચિંતા નથી. હું તો લેખિતમાં માંગીશ અને નામદાર હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી અને ઓસ્ટ્રેલિયાની સિટીઝનશીપ ધરાવતા યુગલને પણ નોટિસ ઇસ્યુ કરાવીશ. કારણ કે આ તો એવું થયું કે ગુનો કરીને માફી, પછી તો કોઈ ચપ્પુ મારીને પણ માફી માંગી લેશે. એટલે પોલીસનું કામ માફી સ્વીકારવાનું નથી, પોલીસનું કામ ગુનો દાખલ કરવાનું છે. માફી આપવી, સજા કરવી એ કામ કોર્ટનું છે.
પોલીસનું તમે જે વ્યક્તિ સાથે પત્ર લખાવી લીધું પોલીસે, એમનો રોલ નથી. પોલીસનું કામ માફી પત્ર લખાવવાનું નથી હોતું, ગુનો દાખલ કરી નામદાર કોર્ટમાં મોકલવાનું હોય છે. ગુનો સાબિત થાય, માફી આપવી ના આપવી એ કોર્ટ નક્કી કરશે, પોલીસ નહીં. એટલે હું તો હાઈકોર્ટમાં જઈશ અને જણાવીશ કે આ માફી પત્ર લેવાની સત્તા પોલીસને કોને આપી. બિલકુલ ભાવિનભાઈ, અહીંયા તો આયોજકો પણ એટલા જવાબદાર છે ને કે જે છટકવાનો પ્રયત્ન કરે છે, તો એમના વિરુદ્ધ આપ કોઈ એક્શન લેવાના છો કે જેથી કરીને તેઓ પણ સતર્ક રહે ને આ પ્રકારની કોઈ ઘટનાઓ ન બને? ગરબા શરૂ થાય એ પહેલા જ પિટિશન ડિસ્પોઝ કરવામાં આવે એવી હાઈકોર્ટમાં PIL કરવામાં આવશે. કારણ કે આ માતાજીની શક્તિ, આરાધના અને સંસ્કૃતિને નાશ કરવા માટેનું આ કાવતરું લાગી રહ્યું છે. કારણ કે આ જે માતા હેઠળ ગરબા થઈ રહ્યા છે, જે ટ્રસ્ટના નામ હેઠળ, એ ટ્રસ્ટને ભારત જોડે નહીં વિદેશ જોડે લેવા દેવા છે. કઈ વિદેશથી એવું ફંડ આવતું હોય ને આપણી સંસ્કૃતિને બદનામ કરવા માટેનું કાવતરું પણ હોય, એનું પણ ધ્યાન રાખવું પડે. યુનાઇટેડ વે એ એક ભારતની સંસ્થા નથી, વૈશ્વિક મોટી સંસ્થા છે. તો એમાં કોણ કોણ સાંજવાયેલા છે, કોનું કાવતરું છે, એ પણ જોવું પડે. બિલકુલ, આભાર ભાવિનભાઈ અમારી સાથે વાત કરવા બદલ. તો આવા આરોપીને કડક સજા થવી જોઈએ. માતાજીની આરાધનામાં અશ્લીલ હરકત ન ચલાવી લેવાય તેવું એડવોકેટ કહી રહ્યા છે અને અરજી પણ કરવામાં આવી છે. આયોજકો માત્ર પૈસા લેવામાં વ્યસ્ત છે તેવો આરોપ એડવોકેટે લગાવ્યો છે. અશ્લીલ ચેનચાળા કરતા યુગલ સામે પગલાં લેવા જોઈએ. આ પહેલા જે વિડીયો સામે આવ્યો, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યો છો, એ એક NRI યુગલનો વિડીયો હતો. પરંતુ આજે જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયો ઘણો ચોંકાવનારો છે અને જે આજનો છે તેમાં પણ અશ્લીલ હરકતો કરવામાં આવી છે. અને જે યુવક છે એ વિલ્સન સોલંકી નામનો આ યુવક છે કે જે દુષ્કર્મનો આરોપી છે, કે જે જામીન પર બહાર આવ્યો છે અને તેના દ્વારા આ પ્રકારની હરકત કરવામાં આવી છે. પરંતુ જે માતાજીની આરાધનાનો સમય હોય, માતાજીની આસ્થાનો દિવસ હોય અને તે વચ્ચે જો આવા યુગલો આવી અશ્લીલ હરકતો કરે છે તો એ ખૂબ જ ગંભીર બાબત છે. યુનાઇટેડ વેના આયોજકોની નફટાઈ, આયોજકોનો વિવાદ અંગે ઉદ્ધતાઈ ભર્યો જવાબ. આયોજકો ભક્તિને માને છે ધંધો. આ અમારા ધંધાની જગ્યા, ત્યાં શું થાય છે એ અમારી નિસ્બત નથી તેવું આયોજકોએ કહી દીધું છે. કયો વિડીયો વાયરલ થયો તે અમને ખબર નથી. અમે કોઈને જવાબ આપવા બંધાયેલા નથી. આયોજકોની નફટાઈ સામે આવી છે.